કોલ્ડ પ્લેના કોન્સર્ટને લઈ અમદાવાદ પ્રશાસનની જોરદાર તૈયારી. કોલ્ડ પ્લેની ટીમની માટે શરૂ કરાશે અક્ષર ક્રૂઝ સેવા, તો ફ્લાવર શો પણ લંબાવાયો 2 દિવસ. પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ. મહેસાણામાં ઉમેદવારી ટેકનોલોજીના માધ્યમથી કોલ લેટરમાં ચીડા કરી અને પોતાના નામનો બોગસ કોલ લેટર બનાવ્યાનું આવ્યું સામે. મહેસાણા એ ડિવિઝનમાં ગુનો દાખલ, તો બોગસ ઉમેદવારને પકડવામાં સતર્કતા દાખવનાર પોલીસ અધિકારીને રાજ્ય પોલીસ વડાએ આપ્યું પ્રોત્સાહક ઇનામ. બીઝેડ ગ્રુપ કૌભાંડમાં વધુ એકની ધરપકડ. મોડાસાના શિક્ષક વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. મેઘરજની ભેમપુરા 2 પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે વિનોદ પટેલ. ભૂપેન્દ્ર પટેલ અને વિનોદ પટેલના ફોટા થયા હતા વાયરલ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે વિનોદ પટેલ કામ કરતો હોવાનો આરોપ. આશરે 1300 લોકો પાસે બીઝેડમાં રોકાણ કરાવ્યું હોવાનો તપાસમાં ખુલાસો. ઊંચા વળતરની આપતો હતો લાલચ. 1 કરોડથી વધુનું કમિશન મળ્યું હોવાનો પણ ઘટસ્ફોટ. વિનોદ પટેલને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો. 27 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર. સીઆઈડી ક્રાઇમની પૂછપરછમાં બીઝેડ ગ્રુપ કૌભાંડને લઈ મોટા ખુલાસા થાય તેવી સંભાવના. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના 1 દિવસના રિમાન્ડ મંજૂર. બંનેને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં કરાયા રજૂ. કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને સામસામે બેસાડીને કરાશે પૂછપરછ. ગુંદીને તાલુકો બનાવવાની હિલચાલની આશંકાએ પંચમહાલમાં આદિવાસી યુવા સમિતિનો ઉગ્ર વિરોધ. ગોગંબામાં આક્રોશ રેલી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો જોડાયા રેલીમાં. ગુંદીને ગોગંબા તાલુકાથી અલગ ન કરવાની ઉગ્ર માંગ સાથે હાઈકોર્ટમાં જવાની ચીમકી. બનાસકાંઠાના વિભાજનને લઈ સુરતમાં વસતા વાવ થરાદના લોકોમાં ખુશીનો માહોલ. સરકારે વાવ થરાદ જિલ્લો અલગ બનાવવાના નિર્ણય પર લોકોએ ફટાકડા ફોડ્યા. વર્ષો જૂની સ્થાનિકોની માંગ પૂરી થતા ઉજવણી. બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને અગવડ પડતી હોવાની પણ કરી હતી વાત. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે તાપીના વાલોડમાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. તો સાબરકાંઠાના ઈડરમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં, તો પંચમહાલના શહેરામાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજવંદન સમારોહ. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ એસોસિએટ પ્રોફેસર ડોક્ટર કમલજીત લખતરિયાએ આચરેલા કૌભાંડ બાબતે તપાસ. પૂર્વ કુલપતિ અને રજિસ્ટ્રાર સહિત એડવાઇઝરી કમિટીના સભ્યોની કરાઈ પૂછપરછ. પૂર્વ વીસી હિમાંશુ પંડ્યા અને રજિસ્ટ્રાર પીએમ પટેલના પણ લેવાયા નિવેદન. ગુજરાત યુનિવર્સિટીમાં નાણાકીય કૌભાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચે 19 લોકોને ફટકારી નોટિસ. બેંક ખાતાની કરાઈ તપાસ. 10 લોકોના નોંધવામાં આવ્યા નિવેદન. એકાઉન્ટ્સની તપાસ માટે વિશેષ સીએની પણ કરાઈ નિમણૂક. ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા. ગુજરાત યુનિવર્સિટીમાં અનેક કૌભાંડો આવ્યા છે સામે. લખતરિયા ઉચાપત કેસમાં સિન્ડિકેટ સભ્યોની સંડોવણી હોવાની વ્યક્ત કરાઈ આશંકા. કૌભાંડમાં અનેક પદાધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો કર્યો દાવો. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો સરકારે કર્યો હુકમ. 2021માં ખેતીવાડી અધિકારીની ભરતીમાં લાખો રૂપિયાના વહીવટ તપાસ બાદ કરાયો હુકમ. તત્કાલીન કુલસચિવ જે.આર. વડદોરિયા, ધ્રુવીલ પટેલ, પરીક્ષા લેનાર કંપનીના અધિકારી સામે ફરિયાદ કરવા હુકમ. વિરમગામ ડાંગરકાંડનો આરોપી સુફિયાન મંડલી તાલુકા ભાજપનો હોદ્દેદાર રહી ચૂક્યો હોવાનો ખુલાસો. 4 વર્ષ પહેલા વિરમગામ વ્યાવસાયિક સેલનો રહી ચૂક્યો છે હોદ્દેદાર. તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખનો દાવો. જે તે સમયે સુફિયાન મંડલી આવી પ્રવૃત્તિમાં ન હતો સામેલ. એસટીએ અનેક હોટેલોને કરી ડી લિસ્ટ. અગાઉ મંજૂર કરાયેલી 27 હોટેલોને એસટીએ કરી રદ. મંજૂર થયેલી 27 હોટલ પર હવે નહીં ઊભી રહે એસટીની બસ. કરાર પ્રમાણેની શરતોની સેવા ન અપાતી હોવાનો આરોપ. નાસ્તા અને ભોજન માટે યાત્રીઓને યોગ્ય વ્યવસ્થા ન અપાતી હોવાનો દાવો. રાજકોટમાં સિનર્જી હોસ્પિટલના તબીબે કરી આત્મહત્યા. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટ્સમાં કરી આત્મહત્યા. ડોક્ટરની આત્મહત્યાનું કારણ બંધ. સુરતમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે કરી આત્મહત્યા. સલાબતપુરામાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાનો આરોપ. વ્યાજખોર ધમકી આપતા યુવકે જીવન ટૂંકાવ્યું. પરિવારની ફરિયાદ બાદ સલાબતપુરા પોલીસે શરૂ કરી તપાસ. પોલીસની બાહેંધરી બાદ પરિવારે સગીરાનો મૃતદેહ સ્વીકાર્યો. અમીરગઢના કીડોતરમાં કૂવામાંથી મૃતદેહ મળતા હત્યાના આરોપની સાથે પરિવારે આરોપીને તાત્કાલિક ઝડપવા કરી હતી માંગ.
13 વર્ષીય ભાઈએ 1 વર્ષની બહેનની હત્યા કરી સુરતના નાનપુરામાં. રડી રહેલી બહેનનું ઓશિકાથી મોઢું દબાવી અને ગળું દબાવી હત્યા નિપજાવી. બાળકીના મોતને પગલે પરિવારે પોસ્ટમોર્ટમ કરાવતા હત્યાનું કારણ સામે આવ્યું. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ જ ગુસ્સામાં બહેનની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો. એટીએસના દરોડા સોખડા જીઆઈડીસીમાં ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સર્ચ ઓપરેશન. કંપનીમાં મોટી માત્રામાં ડ્રગ્સ હોવાની આશંકા. ખનીજ માફિયા પર તવાઈ પોરબંદરમાં. મામલતદાર અને એસડીએમના નેતૃત્વમાં પાડવામાં આવેલા દરોડામાં 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અલગ અલગ 6 ખાણમાં ખનન માટે ઉપયોગી સાધન સામગ્રી પણ જપ્ત. માછીમાર સહિત 8 શખ્સની સામે નોંધાયો ગુનો. ઓખા નજીક પ્રતિબંધિત ટાપુ પર મંજૂરી વગર બોટ મારફતે માછીમારી કરવા માટે ગયા હોવાનો આરોપ. પોલીસ પેટ્રોલિંગ સમયે ટાપુ ઉપર રોકાયેલા શખ્સ ઝડપાયા. ઓખામાં કોર્ટે તમામના જામીન કર્યા નામંજૂર. શંકાસ્પદ ઘીનું વેચાણ કરનાર ગજરાબેન નામની મહિલા પોલીસ પકડમાં. બનાસકાંઠાના કાંકરેજમાં 5 કિલો ઘી અને વજન કાંઠું જપ્ત. મહિલાની અટકાયત કરી અને પોલીસે શરૂ કરી કડક પૂછપરછ. એસીબીની ટ્રેપમાં ઝડપાયો લાંચો તલાટી અને ઓપરેટર. વિજયનગર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી અને ઓપરેટરે ઈ સ્ટેમ્પિંગની કામગીરી માટે ફરિયાદી પાસેથી માંગી હતી 1,500ની લાંચ. સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ મહુવામાં. પીડિતાના પિતાએ કરણ થાપા નામના શખ્સ પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ. સગીરાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. રિલાયન્સના અનંત અંબાણી ભગવાન દ્વારકાધીશના દર્શને. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પ્રાઇવેટ સિક્યુરિટીની સાથે અંબાણી પહોંચ્યા દર્શને. ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે. હિન્દુ યુવતીને ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં અમર જીકાણી વિરુદ્ધ દાખલ કરાઈ ફરિયાદ. ખેડાના નડિયાદમાં હિન્દુ પરણિતા પર દુષ્કર્મ આચરનારા રઈસ મહિડાનો વિડીયો વાયરલ. વિડીયોમાં બંદૂક સાથે બુટલેગર પડ્યો નજરે. દારૂની ગાડીનું પાયલોટિંગ કરવાનો મહિલા પર આરોપ. મહિલા પર એસિડ એટેક કરનાર યુવકની ધરપકડ. રાજકોટના સોખડા ગામમાં રહેતી મહિલા પર યુવકે ફેંક્યું હતું એસિડ. હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ. ગાંજા સાથે એક આરોપીની કરાઈ ધરપકડ. વડોદરાના કરજણમાં 50,810ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી શકીલ મલેકની ધરપકડ. ગાંજો આપનાર વિનોદ નામના આરોપીને પકડવા પોલીસે હાથ ધરી તજવીજ. રાજકોટમાં ગેરકાયદેસર સાયલેન્સર વિરુદ્ધ ઝુંબેશ. ટ્રાફિક પોલીસે 10 દિવસમાં 350 બાઇક કર્યા ડિટેન. 350 જેટલા સાયલેન્સર પર પોલીસે ફેરવ્યું બુલડોઝર. યુવાનોને ગેરકાયદેસર સાયલેન્સરનો બાઇકમાં ઉપયોગ ન કરવા આદેશ. પાટણના દૂધકા ગામમાં મજૂરી કરતા યુવકને જીએસટી વિભાગે ફટકારી નોટિસ. સુનિલ સથવારા નામના યુવકને 1,97,000નો ટેક્સ ભરવા નોટિસ. સુનિલના નામે 11થી વધુ પેઢીના નામે કરોડોનું થયું ટર્નઓવર. નોટિસના કારણે યુવકનો પરિવાર ચિંતિત. કારમાં આગથી દોડધામ. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં કોઈ જાનહાનિ નહીં. આગનું કારણ અકબંધ. જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠાના ધાનેરામાં વિરોધ પ્રદર્શન યથાવત. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે દેઢા ગામમાં એકઠા થયા લોકો. સરકાર નિર્ણય નહીં લે તો રસ્તા પર ઉતરી આંદોલન કરવાની સ્થાનિકોની ચીમકી. ધારાસભ્ય માનસી ચૌહાણે રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડને લખ્યો પત્ર. વડોદરા ગ્રામ પંચાયતનું વિભાજન કરવાના મુદ્દે રજૂઆત. લાંબો વિસ્તાર હોવાથી લોકોને કરવો પડે છે હાલાકીનો સામનો. નવી કેવડિયા ગ્રામ પંચાયત બનાવવાની રજૂઆત. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે મળી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે તેવા ધારાસભ્ય અનંત પટેલે આપ્યા સંકેત. બંને પક્ષના નેતાઓની વચ્ચે આગામી સમયમાં યોજાશે બેઠક. જો બંને પક્ષ અલગ અલગ ચૂંટણી લડશે તો બંનેને નુકસાન થશે તેવી પણ કરી વાત. બોટાદ શહેર નગરપાલિકાની ચૂંટણીને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. નગરપાલિકાના 11 વોર્ડની ચૂંટણીને લઈ વોર્ડ પ્રભારી અને સહપ્રભારીની કરાઈ નિમણૂક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને સમીક્ષા બેઠક યોજાઈ મહીસાગર સેવા સદનમાં. જિલ્લા કલેક્ટર નેહા કુમારીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં ચૂંટણીને લઈ અને કરાઈ ચર્ચા. આચારસંહિતા અમલ, ઉમેદવારોની ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અને રજિસ્ટરની ચકાસણી કરવા નિર્દેશ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ. લુણાવાડા કોંગ્રેસ કાર્યાલયમાં યોજાઈ બેઠક. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં ચૂંટણીની રણનીતિને લઈ ચર્ચા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એલાનની સાથે એક્શન મોડ પર કોંગ્રેસ વિદ્યાર્થી પાક એનએસયુઆઈ અમદાવાદ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ તરીકે બકુલ મકવાણા, કચ્છ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ તરીકે ઋષિરાજસિંહ જાડેજા, તો જૂનાગઢ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ પદે યુગ પુરોહિત, તો સુરત શહેર એનએસયુઆઈના પ્રમુખ પદે ધીરેન્દ્રસિંહ સોલંકીની નિમણૂક. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં જનજાગૃતિ રેલી યોજાઈ ઉમરગામમાં. સ્થાનિક રોજગારી અને પડતર પ્રશ્નોને લઈ અને રેલીનું કરાયું આયોજન. રોજગારીના મુદ્દે સ્થાનિકોને અન્યાય થયો હોવાનો આરોપ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરીનો તલાટીઓએ બહિષ્કાર કરતા અમીરગઢના લોકોને હાલાકી. દાતાના ધારાસભ્યએ કલેક્ટરને કરી રજૂઆત. આવાસ યોજનાના ફોર્મ ભરવાની મુદત વધારવા અને ગેરકાયદે ધમધમતા દારૂના અડ્ડા બંધ કરાવવા મુદ્દે કરી ભલામણ. રાજકોટમાં સિંચાઈ વિભાગને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ યોજી બેઠક. સૌરાષ્ટ્રની સૌની યોજનાને લઈને લિંક 1, 3 અને 4 ને લગતી બાબતો અંગે કરાઈ ચર્ચા. શિયાળુ પાક લેવા માટે સમસ્યા ન સર્જાય એ માટે કરવામાં આવશે વ્યવસ્થા. વિજાપુરના મલોસન ગામમાં ખેડૂતોની મહેનત ઉપર ફરી વળ્યું પાણી. નર્મદા કેનાલની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ફાટતા પાક બરબાદ. ખેતરોમાં તળાવની માફક પાણી ફરી વળતા પાક થયો બરબાદ. તળાવ ભરવા માટે નાખેલ પાઇપલાઇન તૂટી જતા પાક નષ્ટ. વલસાડના ચણવઈ ગામે તળાવમાંથી પાણી ખાલી કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ. સરપંચ અને માટી માફિયાઓ સાથે મળી તળાવ ખાલી કરતા હોવાનો આરોપ. પાણી કાઢવા અંગે પૂછતા ગ્રામજનોને સરપંચે આપી ધમકી. વલસાડ પોલીસે હાથ ધરી તપાસ. ડ્રેનેજની લાઇનમાં ભંગાણ થતાં ભર શિયાળામાં સર્જાયો ચોમાસા જેવો માહોલ. અમદાવાદના નિકોલના ગોપાલ ચોકમાં ફરી વળ્યા ગટરના પાણી. ખારીકટ કેનાલના નવીનીકરણના કારણે ભેગડ તૂટી જતા ભૂગર્ભીય ગટર લાઇનમાં ભંગાણ. ગટર ભરાવવાના મુદ્દે ચાલી રહેલું ઉપવાસ આંદોલન સમેટાયું. અમદાવાદના બાપુનગરના સ્થાનિકોએ શરૂ કર્યું હતું આંદોલન. 15 દિવસમાં ગટરના પાણીની સમસ્યાનું સમાધાન લાવવાની આસિસ્ટન્ટ કમિશનરે લેખિતમાં આપી બાંહેધરી. અમરેલીની રાજુલા નગરપાલિકાની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને હાલાકી. રસ્તા પર ગટરના પાણી ફરી વળતા લોકો પરેશાન. રાહદારીઓને મુશ્કેલી છતાં નગરપાલિકા નિષ્ક્રિય. ડ્રેનેજ માઇક્રો ટનલની કામગીરીને લઈને ઉઠ્યા સવાલ. વડોદરાના સરદારનગરમાં માઇક્રો ટનલની કામગીરીમાં મહાનગરપાલિકા પર ગંભીર બેદરકારીનો પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતનો દાવો. સ્થાનિકોના મકાનને નુકસાન થયું હોવાનો દાવો. વળતર ચૂકવવાની કરી માગણી. સરદારનગર સોસાયટીમાં આવેલા મકાનોમાં પડેલી તિરાડનું કરવામાં આવ્યું સમારકામ. વડોદરાના નાયબ મેયર ચિરાગ બારોટનો દાવો. ભૂગર્ભ જળની સપાટી વધી જતા હાલ ડ્રેનેજ માઇક્રો ટનલનું કામ કરાયું બંધ. અન્ય વિકલ્પનો કરી રહ્યા છે વિચાર. રાજકોટના વિંછિયા પંથકમાં જર્જરિત શાળા મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા. શાળાનું સમારકામ વહેલી તકે શરૂ કરાશે. જૂનું બાંધકામ તોડી નવા રૂમ બનાવાશે. રાજકોટના જશવંતપુરા ગામમાં તળાવની જમીન વેચવા બાબતે કાર્યવાહી થશે તેવી વાત કરી કુંવરજી બાવળિયાએ. તળાવ ગ્રામ પંચાયત હસ્તક છે કે સરકાર હસ્તગત તે અંગે રેકોર્ડ ચકાસવામાં આવશે. સિંચાઈ વિભાગ હસ્તગત હશે તો જરૂરી પગલાં લઈશું તેવી વાત કરી. ગ્રામજનોએ કુંવરજી બાવળિયાને કરી હતી લેખિત ફરિયાદ. પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકી જર્જરિત. ટાંકી લીકેજ હોવાથી થઈ રહ્યો છે પાણીનો વેડફાટ. છેલ્લા ઘણા સમયથી પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં પાલિકા નથી કરતી કામગીરી. સુરેન્દ્રનગરમાં લારી ધારકોએ મૌન રેલી યોજી અને કલેક્ટરને આપ્યું આવેદન. મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશના કારણે અંદાજે 500 પરિવારજનો મુકાયા મુશ્કેલીમાં. જો માગણી નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી. બનાસકાંઠાના ભેમાળ કોરી ઉદ્યોગને કારણે બીમારીઓ વધી હોવાનો સ્થાનિકોનો આરોપ. કોરી ઉદ્યોગને કારણે ધૂળની ડમરીઓ ઉડતા લોકો હેરાન. ભેમાળ ગામમાં 12 કેન્સરના કેસ સહિત અનેક બીમારીઓ આવી હોવાનો ગ્રામજનોનો આરોપ. કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોની માંગ. મોરબીના લજાઈ ગામમાં ઝડપાયો દારૂનો જથ્થો. એસએમસીએ જીઆઈડીસીના ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. આ સાથે 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા. કોલ્ડપ્લે કોન્સર્ટને કારણે અમદાવાદના 2 રૂટ પર દોડાવાશે મેટ્રો ટ્રેન. રાત્રિના 12:30 વાગ્યા સુધી 2 રૂટ પર મેટ્રો દોડાવવાનો જીએમઆરસીનો નિર્ણય. 25 અને 26 જાન્યુઆરીએ યોજાવાનો છે કોલ્ડપ્લેનો કોન્સર્ટ. મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ પર ઉપલબ્ધ રહેશે મેટ્રો ટ્રેનની સેવાઓ.
ટ્રક અને છકડો રિક્ષાની વચ્ચે અકસ્માત. આમોદરના દૂરદર્શન ટાવર નજીક ટ્રકે ટક્કર મારતા પલટી ગઈ રિક્ષા. 7 વિદ્યાર્થીઓ સહિત 11 લોકોને પહોંચી ઇજા. ટ્રક, ટ્રેલર અને એસટી બસની વચ્ચે અકસ્માત સર્જાયો. ચાણસામાં હારીજ હાઈવે ઉપર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એલપીજી ભરેલા ટ્રેલરની સાથે અથડાઈ ટ્રક. પાછળથી આવી રહેલી એસટી બસને પણ વાગી ટક્કર. રાજકોટમાં પુલ પરથી નીચે ખાબક્યો ટ્રક. વીરપુર જેઠાબાપાના મંદિર નજીક બની ઘટના. ટ્રકની આગળનો ભાગ ભાંગી જતા બની ઘટના. સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ. થરાદના ચાંગડામાં ખેડૂત પર વન્ય પ્રાણીનો હુમલો. દીપડાએ હુમલો કર્યાનો ખેડૂતોનો દાવો. હુમલો કરનાર પ્રાણીને પકડવા ડ્રોન કેમેરાથી શોધખોળ. મહાશિવરાત્રિના મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. મેળામાં આવતા ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ અને જરૂરી વ્યવસ્થા ઊભી કરવાના અપાયા નિર્દેશ. 22 જાન્યુઆરીથી શરૂ થશે મેળો અને 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી વતી જવાબ આપવા કેબિનેટ અને રાજ્યકક્ષાના 8 મંત્રીઓને સોંપાઈ જવાબદારી. સામાન્ય અને વહીવટ વિભાગ ઋષિકેશ પટેલ, યાત્રાધામ વિકાસની મુળુભાઈ બેરા, તો ગૃહ અને પોલીસ, હાઉસિંગ, નશાબંધી અને આબકારી વિભાગની હર્ષ સંઘવીને સોંપાઈ જવાબદારી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં 651 કરોડના અલગ અલગ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો કરાવ્યો શુભારંભ. સાયન્સ સિટી વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે 3.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ સંકુલનું કર્યું લોકાર્પણ. બ્રિજની નીચેના ભાગમાં રમતગમત માટેની પ્રવૃત્તિઓ મૂકવામાં આવી ખુલ્લી. ટેબલ ટેનિસ કેફે એરિયા પણ તૈયાર કરાયો છે. રાણીપોર્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 146.32 કરોડના ખર્ચે તૈયાર થનાર આરસીસી બોક્સ અને ડ્રેનેજ લાઇનનું કરાયું ખાતમુહૂર્ત. તો સાબરમતી ડી કેબિનમાં નવીન અંડરપાસનું પણ કર્યું લોકાર્પણ. ખોખો વિશ્વકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને જીત અપાવનાર ભિલાર ઓપીનાનું વડોદરામાં ભવ્ય સ્વાગત. મૂળ ડાંગના અંતરિયાળ વિસ્તારની ખેડૂત પરિવારની દીકરી ભિલાર ઓપીના ડેસરની સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ડિપ્લોનો કરી ચૂકી છે અભ્યાસ. દિલ્હી સૌરાષ્ટ્ર વચ્ચેની રણજી ટ્રોફી મેચ રમાઈ. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં દિલ્હી તરફથી મેચ રમતા રિષભ પંતને જોવા ઉમટી પડ્યા મોટી સંખ્યામાં ફેન્સ. રિષભ પંતે ફેન્સની સાથે મુલાકાત કરી અને આપ્યા ઓટોગ્રાફ. ફરી એક વખત કેલિફોર્નિયાના જંગલમાં ભભૂકી ઉઠી આગ. ચોમેરે નજરે પડી રહી છે આગની જ્વાળાઓ. આસપાસના વિસ્તારમાં છવાયું ધુમાડાનું આવરણ. લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી. ડ્રોન કેમેરામાં કેદ થયા વિકરાળ આગના દ્રશ્યો. આ મહિનામાં બીજી વખત કેલિફોર્નિયાના જંગલ વિસ્તારમાં આગ લાગી. અત્યાર સુધીમાં 10,000 એકર વિસ્તાર બળીને ખાક કેલિફોર્નિયામાં. આશરે 50,000 લોકોને ઘર છોડવા અપાયો આદેશ. સુસવાટાભેર પવન ફૂંકાતા ઝડપથી આગ ફેલાઈ. 4,000 ફાયર ફાઇટરની ટીમ તૈનાત કરાઈ. કેલિફોર્નિયાના જંગલમાં ફાટી નીકળેલી આગને નિયંત્રિત કરવાનો પ્રયાસ. હેલિકોપ્ટર અને વિમાનના માધ્યમથી કરાયો પાણીનો મારો. વિશેષ કેમિકલનો પણ કરાયો છંટકાવ. બરફનું તોફાન અમેરિકાના ફ્લોરિડા, પેનહેન્ડલ, જોર્જિયા અને તટીય કેરોલિનામાં. રાજમાર્ગોથી લઈ અને ઘરની છત પર બરફનો કબજો. બરફના મસમોટા થર જામતા વાહન વ્યવહાર ખોરપાયો. ટેક્સાસથી લઈ ફ્લોરિડા સુધી થંભી ગયું જનજીવન. 2100થી વધુ ફ્લાઇટ રદ. બરફના વાવાઝોડામાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ દક્ષિણ અમેરિકામાં. મિસિસિપી, અલાબામા, ફ્લોરિડા, જોર્જિયા અને લુઇસિયા સહિત અનેક રાજ્યોમાં ઇમરજન્સી જાહેર. સ્કૂલો અને સરકારી ઓફિસ બંધ. ભારે હિમવર્ષા અને કરા સાથે વરસાદની જાહેર કરાઈ ચેતવણી.